નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય હિન્દી વિષયાંક કાવ્ય 10 ભારત ગૌરવ, જેમના કવિ છે મૈથિલી શરણ ગુપ્ત. કે ભારત ગૌરવ, કે ભારત આપણા દેશ પર આપણે ગૌરવ શા માટે લઈ શકીએ છીએ એની વાત અહીં કરી છે. આપણને કેવી કંઈક ભારતની વિશેષતાઓ છે કે જે અન્ય સ્થળે જોવા મળતી નથી. એટલે એવી આપણે ભારત પર ગૌરવ લઈ શકાય એવી કંઈક વાત અહીં આપણને મૈથિલી શરણ ગુપ્ત દ્વારા જણાવી છે કે જેમનો જન્મ 1886માં અને અવસાન 1964માં. તો આપણે પહેલાં એમના વિશેનો પરિચય મેળવીએ कि मैथिली शरण गुप्त का जन्म झांसी जिले के चिणगांव में हुआ था. कि मैथिली शरण गुप्तનો જન્મ ક્યાં થયો હતો? તો કે ઝાંસી જિલ્લાના ચિણગાંવ નામનું ગામ છે ત્યાં થયો હતો. बाल्यावस्था में ही कविता में उनकी रुचि थी. कि નાનપણથી જ તેમણે કવિતા પ્રત્યે સારો એવો રસ ધરાવતા હતા. उनकी प्रारंभिक रचनाएं हिंदी की पत्रिकाएं सरस्वती में प्रकाशित हुई. કે એની શરૂઆતની જે રચના છે એ હિન્દીમાં જે પત્રિકાઓ સરસ્વતી નામની પ્રકાશિત હતી એની અંદર એ प्रकाशित થયેલી છે. महावीर प्रसाद द्विवेदी के प्रोत्साहन में उनके कवि व्यक्तित्व का परिष्कार कर दिया. અને મહાવીર પ્રસાદ દ્વિવેદીના સંપર્કમાં આવતા જ એમણે પોતાનું કવિ વ્યક્તિત્વ છે એ ઉજાગર કરી દીધું હતું. राम भक्ति के सराबोर पारिवारिक संसारों ने उन्हें राम काव्य लिखने के लिए प्रोत्साहित किया. कि राम भक्तिમાં પોતાનો પરિવાર છે એ સારું માનતો હોવાના કારણે એને બાળપણથી જ એ રામ વિશેના કાવ્યો લખવા માટે પ્રોત્સાહન મળેલું. અને तत्कालीन राष्ट्रीय परिस्थितियों से प्रभावित होकर उनकी कविता में राष्ट्रीय चेतना और स्वदेश गौरव की गूंज सुनाई देने लगी. અને પછી એ રાષ્ટ્રીય પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને એનાથી પ્રભાવિત થઈ અને એમને રાષ્ટ્રીય વિશે ચેતના અને પોતાના સ્વદેશ ગૌરવ વિશે પણ એ સારા એવા કાવ્યો છે એ લખવા લાગ્યા છે. इसी कारण से राष्ट्रकवि संबोधन में प्रसिद्ध हुई. भारत भारती, साकेत, पंचवटी, यशोधरा, विष्णुप्रिया आदि अपनी मुख्य रचनाओं છે. हिंदी साहित्य एवं शिक्षा के क्षेत्र में अनुपम योगदान के कारण उन्हें 1954 में पद्म भूषण की उपाधि से अलंकृत किया गया. कि એમણે રાષ્ટ્રીય કવિના સંબોધનથી એ પ્રસિદ્ધ છે. એમણે ભારત ભારતી, સાકેત, પંચવટી, યશોધરા અને વિષ્ણુપ્રિયા નામની ઘણી એની મુખ્ય રચનાઓ છે. અને હિન્દી સાહિત્ય તેમજ શિક્ષા ક્ષેત્રમાં એને ખૂબ જ સારું એવું યોગદાન આપ્યું. અને જેના કારણે 1954માં એને પદ્મભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા. એ ઉપરાંત તેઓ રાજ્યસભાના સદસ્ય પણ પસંદ કરવામાં આવ્યા. અહીં આપણને કાવ્ય વિશેનો પરિચય આપ્યો છે કે પ્રસ્તુત કાવ્ય ભારત ભારતી સે लिया गया. કે એમની જે પ્રસિદ્ધ રચના છે ભારત ભારતી એમાંથી આ આપણને કાવ્ય આપેલું છે જે जिसमें 3 खंड में देश का अतीत, वर्तमान और भविष्य चित्र. કે જેની છે ને 3 ભાગોની અંદર જેમાં અતીત એટલે ભૂતકાળ, અત્યારની હાલની પરિસ્થિતિ અને હવે ભવિષ્યનું ચિત્રણ વર્ણન કરેલું છે. गुप्त जी ने भारत के अतीत का गौरवशाली चित्रण प्रस्तुत किया. કે ગુપ્તજીએ ભારતનું જે ભૂતકાળ છે એ ખૂબ જ ગૌરવશાળી છે એવું ચિત્રણ અહીં પ્રસ્તુત करेलू છે. और उन्हीं विशेषताओं के आधार पर उसे विश्व के सिरमौर पद पर प्रस्थापित किया. અને એ ભૂતકાળ જ જે ગૌરવ લઈ શકાય એવું હોવાના કારણે એ આખા વિશ્વમાં ખૂબ જ મહાન એવો स्थान पर अपना देश ने प्रस्तावित करेला छे. इस काव्य में कवि ने भारतीय सभ्यता और संस्कृति का गौरवगान किया. અને કાવ્યની અંદર ભારતીય સભ્યતા અને સંસ્કૃતિનું મહત્વ પણ દર્શાવેલું છે. इसके साथ आर्यों के महान जीवन आदर्शों का भी चित्रण किया. અને એની સાથે સાથે આર્યોના જે મહાન એવા આદર્શો છે એનું પણ વર્ણન અહીં આપણને કાવ્યોમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે કાવ્યની શરૂઆત કરીએ. भूलोक का गौरव, प्रकृति का पुण्य लीलास्थल कहाँ. फैला मनोहर गिरी हिमालय और गंगा जल जहाँ.
કે ભૂલોક, ભૂલોક એટલે પૃથ્વીલોકનું ગૌરવ, ગૌરવ એટલે પ્રતિષ્ઠા, પૃથ્વી પરનું ગૌરવ લઈ શકાય તેવું અને પ્રકૃતિની પુણ્ય લીલાસ્થળ, લીલાસ્થળ એટલે કે જે પૃથ્વી ઉપર કિડરા ભૂમિ કે જે રમતો રમી શકાય એવું પૃથ્વી પરનું એવું સ્થળ ક્યાં છે? કાં એટલે ક્યાં છે? ફેલા મનોહર ગિરી હિમાલય, કે જ્યાં મનોહર મનને ગમે તેવો, ગિરી એટલે પર્વત, જ્યાં હિમાલય પર્વત અને ગંગા નદી વહી રહી છે ત્યાં, કે એવું પૃથ્વી પરનું એવું સ્થળ કયા છે કે જ્યાં પ્રકૃતિની પૂર્ણ લીલાસ્થળ અને જ્યાં મનોહર એવો હિમાલય પર્વત અને ગંગા નદી વહી રહી છે તે। संपूर्ण देशों से अधिक किस देश का उत्कर्ष है, કે બીજા દેશોની સરખામણી કે દુનિયાના બીજા દેશોની સરખામણીમાં કયો દેશ સૌથી વધારે શ્રેષ્ઠ છે? ઉત્કર્ષ એટલે શ્રેષ્ઠ છે। जिसका उसका की जो ऋषि भूमि है वहाँ कौन? भारतवर्ष, કે એ જ કે જે ઋષિઓની ભૂમિ છે, ઋષિઓની ધરતી છે અને એ કયો દેશ? તો કે એ ભારતવર્ષ, એ આપણો ભારત દેશ છે। કે પૃથ્વી પરનું ગૌરવ લઈ શકાય એવું સ્થળ ક્યાં? કે જ્યાં પ્રકૃતિ કુદરતીની પવિત્ર એવી ભૂમિ છે, તો એ કયું છે? તો કે જ્યાં મનોહર મનને ગમે તેવો હિમાલય પર્વત અને ગંગા નદી વહી રહી છે। દુનિયાના બીજા દેશોની સરખામણીમાં કયો દેશ શ્રેષ્ઠ છે? કે જે ઋષિઓની ભૂમિ છે અને એ કયો? તો કે એ આપણો ભારત દેશ છે। हाँ, वृद्ध भारत वर्ष ही संसार का सिरमौर है, કે હા વૃદ્ધ એટલે ખૂબ જ જૂનો ભારત દેશ આ સંસાર આ દુનિયાનો સિરમોર એટલે સર્વશ્રેષ્ઠ દેશ છે। ऐसा पुरातन देश कोई विश्व में क्या और, કે આવો પુરાતન પ્રાચીન સૌથી જૂનો દેશ આખા વિશ્વમાં ક્યાં કોઈ બીજો એવો છે? ભગવાન કી ભવભૂતિઓ કા यहाँ प्रथम भंडार, ભગવાન કી ભવભૂતિઓ કે ભગવાનના જે સંસાર કે વૈભવ એ અહીં જ અહીં પહેલાં બનાવેલું છે, કે ભગવાને સૃષ્ટિનું નિર્માણ જ અહીંથી શરૂઆત કરી છે એવો આપણો ભારત દેશ છે। વિધિને કિયા નર સૃષ્ટિ કા પહેલે સે, કે વિધિએ એટલે કે વિધાતાએ અહીંથી જ માનવ સૃષ્ટિનું નિર્માણ કરવાની શરૂઆત અહીંથી જ કરેલી છે। કે હા એ જ આપણો વૃદ્ધ ભારત એટલે પ્રાચીન ભારત દેશ કે જે સમગ્ર દુનિયામાં સર્વશ્રેષ્ઠ છે। આવો પ્રાચીન બીજો કોઈ દેશ આપણને જોવા મળતો નથી, કે જ્યાં ભગવાને સમગ્ર સૃષ્ટિની રચના કરવાની શરૂઆત કરનારા પહેલો ભારત દેશ આપણો છે। અને બ્રહ્માએ કે વિધાતાએ જે માનવ સૃષ્ટિની સૌથી પહેલાં અહીં શરૂઆત કરી છે એવો આપણો ભારત દેશ છે। यह पुण्य भूमि प्रसिद्ध है, कि आज पुण्य भूमि એટલે આજ પવિત્ર એવી ધરતી આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે। इसके निवासी आर्य, અને આના નિવાસી આર્ય લોકો છે, કે ભારત દેશમાં ઘણી એવી પ્રજાતિઓ એ વસવાટ કરી ગઈ અને એમાં એવી મહત્વનું એવું યોગદાન આપી ગયેલી એવી એક આર્ય પ્રજાતિ વિદ્યા કલા કૌશલ સબકે જો પ્રથમ આચાર્ય, આર્ય લોકોએ અહીં વિદ્યા કલા કારીગરી વગેરેની શરૂઆત એમણે અહીંથી કરેલી હતી। અહીં આપણને જ્ઞાન દિયા કે અહીંથી એની જ્ઞાન એને પ્રાપ્ત કરેલું છે। संतात उसकी आज अद्यपि हम अधोगति में पड़े, संतात संतात એટલે ઉન આર્યોને સંતાનોને જે આજે આપણે બુરી દશા કરી છે, અધોગતિ એટલે કે એના કારણે આજે એ बुरी दशा में छे। फिर उनके महान चरित्र से कुछ निशान आज भी मौजूद है, पर चिन्ह उनकी उच्चता के आज भी मौजूद, भले एमना संतानों आजे એ અધોગતિમાં છે, કે એમના માર્ગે ન ચાલ્યા અને અધોગતિમાં છે, છતાં પણ એમની ઉચ્ચતાના કેટલીક નિશાનીઓ આજે પણ આપણને જોવા મળે છે। કે આ એ જ પુણ્યભૂમિ, આ એ જ પવિત્ર ભૂમિ ધરતી એ વિશ્વમાં પ્રસિદ્ધ છે, કે જે દેશના નિવાસી આર્યો હતા અને ઉन्होंने જ
संसार में सबसे पहले એને બધાને વિદ્યા કલા અને કૌશલ્યનું જ્ઞાન આપેલું હતું. આજે પણ એ જ આર્યોના સંતાનો બુરી દશામાં છે અને છતાં પણ એમની મહાનતાની નિશાનીઓ, મહાનતાના ચિહ્નો આજે આપણને જોવા મળે છે. वे आर्य ही थे जो कभी अपने लिए जीते न थे. એ જ આર્યો હતા જે ક્યારેય પોતાના માટે જીવ્યા નથી. वे स्वार्थ रत हो मौत की मदिरा कभी न पीते. એ ક્યારેય કોઈપણ પ્રકારનો સ્વાર્થમાં મગ્ન ન હતા અને ક્યારેય મોહની મદિરા, ક્યારેય કોઈ પ્રકારનો મોહ એમણે હતો નહીં. संसार के उपकार हित जब जन्म लेते थे कि संसार के विश्व आ दुनिया पर उपकार करवा माटे ज तेओ जन्म लेता था. निश्चेष्ट होकर किस तरह वे बैठ सकते थे. कभी निश्चेष्ट એટલે કે નિષ્ક્રિય, કંઈ પણ કર્યા વગર, કાર્ય કર્યા વગર એ કઈ રીતે એ બેસી શકતા હતા ક્યારેય પણ. એવો અમારો આ ગૌરવ લઈ શકાય એવો ભારત દેશ છે. એ જ આર્ય હતા જે ક્યારેય પોતાના માટે જીવ્યા નથી, કે જે સ્વાર્થરત, સ્વાર્થ રહ્યા વગર, કે ક્યારેય કોઈ પણ પ્રકારનો મોહ રાખ્યા વગર એમણે પોતાનું જીવન જીવેલું છે. અને આ સંસારની ઉપર એમણે ખૂબ જ ઉપકાર કરેલો છે. એના માટે જ તેઓ જન્મ લીધેલા. ક્યારે હંમેશને માટે એક જનહિત, લોકો ઉપર ઉપકારના જ કાર્યો કરતા હોય છે અને એ જ રીતે તેઓ પોતાનું જીવન જીવી ગયા છે. એ અમારો ભારત દેશ ગૌરવ લઈ શકાય તેવો છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, એ કાવ્યની અંદર આપણને ખૂબ જ સહજતાથી એક ભારત ગૌરવ વિશેની વાત કરી. પહેલાં આપણને શરૂઆતમાં કીધું કે એક પૃથ્વી પરનું સૌથી ગૌરવ લઈ શકાય એવું સ્થળ કયું, કે જ્યાં પ્રકૃતિનું લીલા સ્થળ છે. તો કે કયું કીધું, કે જ્યાં હિમાલય પર્વત અને ગંગા નદી વહી રહી છે તે. અને દુનિયાના બધાય દેશોની સરખામણીએ વધારેમાં વધારે શ્રેષ્ઠ કયો છે, તો કે જે આજે પણ ઋષિઓની ભૂમિ તરીકે ઓળખાય છે. એ કયો દેશ, તો કે એ આપણો ભારત દેશ. હા, સૌથી પ્રાચીન છે અને સંસારમાં સૌથી શ્રેષ્ઠ છે, દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છે. આવો સૌથી પ્રાચીન દેશ બીજો કોઈ દેશ છે નહીં, કે જ્યાં ભગવાને સૃષ્ટિના નિર્માણ માટેનો સંગ્રહ કરેલો, પ્રથમ શરૂઆત કરેલી, અને બ્રહ્માજીએ કે વિધાતાએ સૃષ્ટિ, માનવ સૃષ્ટિનું સર્જન એને આપણા ભારત દેશમાંથી કરેલું છે. તો આ એ જ પવિત્ર ભૂમિ છે, એ જ પવિત્ર ધરતી કે જ્યાંના નિવાસીઓ આર્ય હતા, કે જેમણે કલા, વિદ્યા અને જેનું જ્ઞાન એને અહીંથી પ્રાપ્ત કરેલું હતું. અને આજે પણ, છતાં પણ એમના સંતાનો આજે પણ અધોગતિમાં પામેલા છે. છતાં પણ એમના ચિહ્નોની ઉચ્ચતા છે એ આજે પણ ક્યાંક આપણને જોવા મળે છે. કે હા, એ જ આર્યો છે કે જે ક્યારેય પોતાના માટે જીવ્યા નથી, કે પોતાના સ્વાર્થમાં એ પોતે ક્યારેય મોહની મદિરા, કરાય પણ લોભ કે મોહ રાખેલો નથી. તો હા, સંસારના હંમેશા ઉપકાર કરવા માટે એમને જન્મ લીધો છે, કે નિષ્ક્રિય રહીને ક્યારેય તેઓ બેઠા નથી. આ એવા આર્ય લોકો છે કે જે અહીં આપણા ભારત દેશની અંદર રહીને એમણે વસવાટ કરેલો છે. તો એવા આપણા ભારત દેશ ઉપર આપણે ગૌરવ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ કાવ્યને પૂર્ણ કરીએ છીએ અને એ કાવ્યના આધારે આપણે હોમવર્ક જોઈએ. તો હોમવર્કની અંદર પેજ નંબર પાઠ્યપુસ્તકમાં 42 ઉપર સ્વાધ્યાયમાં આપણને પહેલો પ્રશ્ન આપેલો છે કે નિમ્નલિખિત પ્રશ્નો के 1-2 वाक्य में उत्तर लिखिए. નીચે લખેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, भारत को प्रकृति का लीला स्थल क्यों कहा गया. કે ભારતને પ્રકૃતિનું લીલા સ્થળ શા માટે કહેવામાં આવ્યું છે. બીજો પ્રશ્ન, ભારત વર્ષ को वृद्ध क्यों कहा गया. ભારત દેશને વૃદ્ધ શા માટે કહેવામાં આવેલો છે. ત્રીજો પ્રશ્ન છે, विधाता ने नर सृष्टि का विस्तार कहाँ से किया. કે વિધાતા એટલે બ્રહ્માજીએ નર સૃષ્ટિનો વિસ્તાર ક્યાંથી કરેલો છે. ચોથો પ્રશ્ન, આર્ય કિન કિન વિષયો કે આચાર્ય હૈ. આર્યો છે એ કયા કયા વિષયોના આચાર્ય હતા. પાંચમો, આર્યો કી સંતાન
आज किस स्थिति में जी रही है અને આર્યોના સંતાનો છે એ આજે કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે। અને છઠ્ઠો પ્રશ્ન છે આર્યો की વિશેષતા क्या रही है કે આર્યોની વિશેષતા શું રહી છે એ આપણે કહેવાનું છે। તો આમ આ 6 પ્રશ્નોના જવાબ આપણે હોમવર્કમાં લખવાના છે।